જય સ્વામિનારાયણ બાળ મિત્રો. ધોરણ 9 સંસ્કૃત વિષયમાં પ્રકરણ નંબર 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, જેનો અર્થ થાય છે દરની વાણી મેં ક્યારેય સાંભળી નથી, અથવા તો ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. જે ગદ્ય વિભાગમાંથી લેવામાં આવેલ આ પાઠ છે, તો તેના કથા વસ્તુ વિશે આજે આપણે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું. સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવી છે. પંચતંત્ર નામનો આ ગ્રંથ હિતોપદેશ કરતા વધુ પ્રાચીન છે. પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે. તેમણે અમરશક્તિ નામના રાજાના 3 ઉદ્ધત અને અજ્ઞાની મૂર્ખ રાજકુમારોને પંચતંત્રની આ કથાઓ સંભળાવી. 6 માસમાં જ નીતિ નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો. આમાં મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધપ્રણાસ અને અપરીક્ષિત કારમ એમ 5 પ્રકરણ, જેને આપણે અહીંયા મિત્રો તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, તો તેની વાત કરી હતી. જેમાં મિત્ર ભેદ, આ પ્રકરણમાં 2 શિયાળ બંધુઓ સિંહ અને બળદની મિત્રતા કેવી રીતે ભેદ પડાવે છે તેનું સરસ વર્ણન છે. બીજું તંત્ર છે મિત્ર પ્રાપ્તિ. આ પ્રકરણમાં કાગડા, ઉંદર, હરણ અને કાચબાની મિત્રતાની કથાઓ રજૂ કરવામાં આવી છે. કાકોલુકિયમ, આ પ્રકરણમાં કાગડા અને ઘુવડના સ્વાભાવિક વેરની કથાઓ છે. કાગડાઓ દ્વારા ઘુવડોના ગઢના વિનાશનું એમાં સચોટ ચિત્રણ કરવામાં આવેલું છે. લબ્ધપ્રણાસ સહ, આ તંત્રમાં મગર અને વાંદરાની વાર્તા મુખ્ય છે. માણસે જે મેળવ્યું હોય તે પણ અતિશય લોભથી નાશ પામે છે એમ અહીં દર્શાવવામાં આવ્યું છે. અપરીક્ષિત કારમ, આ તંત્રમાં ભિક્ષુઓના માથા ફોડનાર વાણંદની મુખ્ય કથા છે. વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય, આ મુખ્ય ઉપદેશ આ તંત્રની વાર્તામાંથી મળે છે. પંચતંત્રમાં પશુ પક્ષીઓની કથાઓ દ્વારા મનોરંજન સાથે વ્યવહાર નીતિનું ઊંડું અને ઉપયોગી જ્ઞાન પણ આપવામાં આવ્યું છે. આમ ગદ્ય અને પદ્ય બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે. દરેક કથામાં માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે. કથા કથનની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે મિત્રો જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો રહે છે. કથાની શરૂઆતમાં અને અંતમાં કથા વસ્તુના સારરૂપ શ્લોકો આવે છે. તે ઉપરાંત અનેક સુભાષિતો દ્વારા કથાઓ સુશોભિત અને સમૃદ્ધ બની છે. વાર્તામાં આવતા સંવાદો સરળ છતાં ચોટદાર છે. પંચતંત્રની શૈલી સરળ, પ્રવાહી અને સરસ છે. ભારતીય સાહિત્યમાં પંચતંત્રે ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એની ઉપયોગિતા આ રીતે દર્શાવવામાં આવી છે. અધિતેય ઇદમ નિત્યમ નીતિશાસ્ત્રમ શૃણોતિ ચ ન પરાભવમાપ્નોતિ સક્રાદપી કદાચન. અર્થ મિત્રો જોશો એનો, જે માનવ આ નીતિશાસ્ત્રનું નિયમિત અધ્યયન શ્રવણ કરે છે તે દેવરાજ ઇન્દ્રથી પણ કોઈ દિવસ પરાજિત થતો નથી.
મિત્રો, અહીં બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતાની અંદર પ્રસ્તુત કથા આપણને આવનારી આપતીની જાણ કરવી અને તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવયવ પદોનો પણ આપણે મિત્રો અભ્યાસ કરીશું. અહીં આપણે સંસ્કૃતની સાથે ભાષાંતર પણ જોઈશું. તો મિત્રો, તમે તમારી જે બુક્સ છે તે સાથે જ રાખજો. કસ્મી ચિત વને ખર નખર નામ સિંહ પ્રતિવસતિ સ્મ સ કદાચિત ઇતસ્તત પરિભ્રમણ ક્ષુધાર્ત ન કિશ્ચિદપી આહારમ અલભત. કોઈ એક વનમાં ખર નખર નામનો સિંહ રહેતો હતો. એકવાર આમ તેમ ભટકતા ઇતસ્તત પરિભ્રમણ એટલે ફરવું, આમ તેમ ભટકતા ક્ષુધાર્થ જેને આપણે ભૂખ્યું કહીએ છીએ, ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું. કિશ્ચિદપી આહાર એટલે ભોજન ન મળ્યું. તત સૂર્યાસ્ત સમયે એકામહંતી ગુહા દષ્ટવા સ અચિંતયત નૂનમ એતસ્યા ગુહાયા યામ રાત્રો કોઅપી જીવ આગચ્છતિ. ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું. પછી તત અવ્યય છે મિત્રો, ધ્યાન રાખજો. પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું. અચિંતયત એટલે વિચારવું, દષ્ટવા એટલે જોવું. નૂનમ એતસ્યામ ગુહાયામ રાત્રો કોઅપી જીવ આગચ્છતિ. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે. અત અવ્યય છે મિત્રો, અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ ઇતિ. આથી હું અહીં જ છુપાઈને રહું છું. ફરીથી આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈશું મિત્રો. કોઈ એક વનમાં ખર નખર નામનો સિંહ રહેતો હતો. એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું. પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે. આથી હું અહીં જ છુપાઈને રહું છું. એતસ્મિન અંતરે ગુહાયાર સ્વામે દધિપુચ્છ નામ શૃગાલ સમાગચ્છત. સ ચ યાવત પશ્યતિ તાવત સિંહ પદ પદ્ધતિ ગુહાયામ પ્રવિષ્ટા ન ચ બહિરાગતા અપશ્યત. એટલામાં ગુફાનો માલિક દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તેણે જોયું ત્યાં તો સિંહના પગલાંની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી તેને દેખાય. શિયાળે વિચાર્યું. શૃગાલ અચિંતયત, ચિંતયત એટલે વિચારવું. શિયાળે વિચાર્યું, અહો અરે વિનિષ્ટોષ અસ્મિન, અરે હું તો મર્યો. નૂનમ એટલે ખરેખર. અસ્મિન બિલે સિંહ અસ્તિતિ તર્કયામી, તર્કયામી એટલે વિચાર કરું. અરે હું તો મર્યો, ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું. તર્કયામી એટલે ધારું, વિચારું. તત કિમ કરવાણી, તો હું શું કરું. ઇવ વિચિંત્ય દુરસ્થ રવઃ કર્તુમારબ્ધ ભોબિલ કિમ ન સ્મરસી યન્મયા ત્વયા સહ સમય કૃતો અસ્તિ યત યદાહમ બાહ્યતઃ પ્રત્યાગમિષ્યામિ તદા અવ્યય છે મિત્રો, ત્વમ મામ આકારયિષ્યસી. મિત્રો ભાષાંતર જોજો. શિયાળે વિચાર્યું, અરે હું તો મર્યો. વિનિષ્ટો અસ્મિ એટલે હું તો મર્યો. ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું.
તો હું શું કરું? એમ વિચારીને દૂર ઊભેલો તે અવાજ કરવા લાગ્યો. ભો બિલ એટલે કે હે દર, ઓ દર, શું તને યાદ નથી કિમ ન સ્મરશે તે યાદ રાખવું. શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ? જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. યદિ ત્વમ મા ન આહ્યસી તૈ અહમ દ્વિતીયમ વિલયાસ્યામિ. દ્વિતીય એટલે કે બીજા દરમાં જતો રહીશ. યદિ એટલે કે જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. ફરીથી મિત્રો જોજો. એટલામાં ગુફાનો માલિક દધીપૂછ નામનો શિયાળ આવી પહોંચ્યો. તેણે જેવું જોયું ત્યાં તો સિંહના પગલાંની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી તેને દેખાઈ. શિયાળે વિચાર્યું, અરે, હું તો મર્યો. ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું. તો હું શું કરું? એમ વિચારીને દૂર ઊભેલો તે અવાજ કરવા લાગ્યો. હે દર, ઓ દર, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ? જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. મિત્રો, અહીં આપણે આટલું ભાષાંતર જોઈશું. હવે પછીના લેક્ચરમાં આપણે એના પછીનું ભાષાંતર અને કથા વસ્તુ વિશે વાત કરીશું. આજે આપણે જે ભાષાંતરની વાત કરી છે તે તમારી નોટબુકમાં અવશ્ય નોંધ કરી લેશો. જય